ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ઓમ નમઃ શિવાય, હર હર ગંગે, જય જય ગંગે. ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણી નારાયણી નમો નમઃ. અર્થાત હે ગંગા મૈયા, આપ વિશ્વરૂપિણી છો, નારાયણી સ્વરૂપિણી છો. ગંગા મૈયા આપને વારંવાર નમસ્કાર છે, વંદન છે. પદ્મ પુરાણ, બ્રહ્મ પુરાણ અને નારદ પુરાણ જેવા પવિત્ર ગ્રંથોમાં ગંગા સપ્તમીનું મહત્વ અને કથાનો ઉલ્લેખ મળે છે. હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે દેવી ગંગા સૌથી પહેલા ગંગા દશેરાના દિવસે પૃથ્વી પર આવ્યા હતા. પણ એકવાર એવું બન્યું હતું કે ઋષિ જનહુ એ ગંગા નદીના જળને એમણે પી લીધું. આમ તો દેવતાઓ અને ભગીરથના અનુરોધ કર્યા પછી ઋષિ જનુએ વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની સપ્તમીના દિવસે એકવાર ફરી ગંગાજીને છોડી દીધા. ત્યારથી આ દિવસને ગંગા સપ્તમીના નામથી ઓળખાય છે એવું મનાય છે અને આ દેવી ગંગાના પુનઃજન્મનું પ્રતીક છે. આની સિવાય ઋષિની જાંઘમાંથી ગંગાજી ઉત્પન્ન થવાના કારણે ગંગાજીને ઋષિગણની દીકરીના નામે પણ ઓળખાય છે. માટે દેવી ગંગાને જાહ્નવી પણ કહેવાય છે અને પરિણામ સ્વરૂપ આ દિવસને જનુ સપ્તમી પણ કહેવાય છે. તો આજે મિત્રો હું તમને સંભળાવવા જઈ રહી છું ગંગા સપ્તમીની બહુ દુર્લભ કથા, પૌરાણિક વ્રત કથા, જેને આપ સહુ ભક્તગણ પૂરા મનથી અંત સુધી જરૂર સાંભળજો. પૌરાણિક શાસ્ત્રો અનુસાર વૈશાખમાં શુક્લ પક્ષની તિથિમાં ગંગા સ્વર્ગલોકથી શિવ ભગવાનના શિવશંકરની જટામાં આવ્યા હતા. માટે આ દિવસને ગંગા સપ્તમીના રૂપમાં માનવામાં આવે છે. આ દિવસે ગંગાજીની ઉત્પત્તિ થઈ. આ દિવસે ગંગા જયંતી અથવા વૈશાખ શુક્લ સપ્તમીના દિવસે ગંગાજી જયંતી કે ગંગા ઉત્પત્તિનો દિવસ ગણાય છે. અને જે દિવસે ગંગાજી ધરતી પર આવ્યા હતા, પૃથ્વી પર અવતરિત થયા હતા, એ દિવસે ગંગા દશેરા જ્યેષ્ઠ શુક્લ દશમીના નામે જણાય છે. આ દિવસે માં ગંગાનું પુનઃ અવતરણ થયું હતું. આ દિવસે માં ગંગાનું પૂજન થાય છે. ગંગા સપ્તમીના દિવસે આ પવિત્ર અવસર પર ગંગાજીમાં ડૂબકી લગાવવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે અને મનુષ્યને અંતે મોક્ષ મળે છે. આમ તો ગંગા સ્નાનનું અલગ જ મહત્વ છે, પણ આ દિવસે સ્નાન કરવાનું ખૂબ જ વધારે મહત્વ છે. મનુષ્ય બધા જ દુઃખોથી મુક્તિ પામે છે આ દિવસે સ્નાન કરવાથી. પુરાણોમાં કહેવાયું છે ગંગા સાતમના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવા અને ગંગા સપ્તમીની કથા સાંભળવાથી મનુષ્યના 10 પાપોનું હરણ થઈને અંતમાં મુક્તિને પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જીવનદાયિની ગંગામાં સ્નાન અને નર્મદાના દર્શન અને મોક્ષદાયિની શ્રીપ્રાના સ્મરણ માત્રથી જ મોક્ષ મળી જાય છે. અહીં સુધી કે પુરાણો અનુસાર ગંગા વિષ્ણુજીના અંગૂઠામાંથી પ્રગટ થયા છે, અંગૂઠામાંથી નીકળ્યા છે, જેનું પૃથ્વી પર અવતરણ ભગીરથના કારણે કપિલ મુનિના શ્રાપ દ્વારા ભસ્મ થયેલા રાજા સગરના 60,000 પુત્રોની અસ્થિઓનો ઉદ્ધાર કરવા માટે થયો હતો. ત્યારે એમના ઉદ્ધાર માટે રાજા સગરના બધા જ ભગીરથે ઘોર તપસ્યા કરી માતા ગંગાને પ્રસન્ન કરી ધરતી પર લાવ્યા હતા. અને અન્ય એક પૌરાણિક કથા અનુસાર ગંગાજીના જન્મ બ્રહ્મદેવના કમંડળમાંથી થયો હતો. અને બીજી એક માન્યતા એવી છે કે વામન રૂપમાં રાક્ષસ બલિ રાજાને બલિથી સંસારને મુક્ત કરવા માટે બ્રહ્મદેવે ભગવાન વિષ્ણુના ચરણ ધોયા અને આ જળને તેમને કમંડળમાં ભરી લીધું હતું, ગંગા માતાને લાવ્યા હતા. અને એક અન્ય કથા અનુસાર જ્યારે ભગવાન શિવે નારદ મુનિ, બ્રહ્મદેવ તથા ભગવાન વિષ્ણુની સામે ગીત ગાયું હતું, તો આ સંગીતના પ્રભાવથી ભગવાન વિષ્ણુને પરસેવો વહી ગયો, પરસેવો નીકળ્યો અને તે પરસેવાને બ્રહ્માજીએ તેના કમંડળમાં ભરી લીધો અને આ કમંડળના જળથી માતા ગંગાનો જન્મ થયો હતો. તો પ્રિય ભક્તો, આ ગંગા સપ્તમીની કથાની શરૂઆત કરતા ચાલો આપણે સાંભળીએ માતા ગંગાનો મહિમા. માતા ગંગાના પાણીમાં નહાવાનો મહિમા કેટલો છે અને કેવી રીતે સ્નાન કરવું જોઈએ એ બધું આપણે આ કથામાં સાંભળીશું. એક સમયે શિવજી અને માતા પાર્વતી હરિદ્વારમાં ભ્રમણ કરી રહ્યા હતા. તો માતા પાર્વતીએ જોયું કે બધા જ મનુષ્ય ગંગાજીમાં નાહીને હર હર ગંગે કહેતા બહાર નીકળી રહ્યા છે, પરંતુ છતાંય પણ બધા દુઃખી અને પાપપરાયણ છે. ત્યારે પાર્વતીજીએ બહુ આશ્ચર્યથી શિવજીને પૂછ્યું કે હે પ્રભુ,
ગંગામાં આટલી વાર સ્નાન કર્યા પછી પણ તેમના આ મનુષ્ય દુઃખી છે. એના પાપો ધોયા નહીં? એના પાપો અને દુઃખોનો નાશ કેમ ન થયો? શું ગંગામાં હવે પાપ ધોવાનું સામર્થ્ય નથી રહ્યું કે શું? શિવજી બોલ્યા કે દેવી પાર્વતી, ગંગામાં તો હજી એ જ સામર્થ્ય છે પાપ ધોવાનું, પણ આ મનુષ્ય લોકોએ પાપનાશીની ગંગામાં સ્નાન જ નથી કર્યું, તો એમને લાભ કેવી રીતે મળે? પાર્વતીજી આશ્ચર્યથી બોલ્યા કે સ્નાન કેમ નથી કર્યું? આશ્ચર્યથી બોલ્યા મા પાર્વતી, બધા તો નજર સામે જ આપણી નાહીને આવી રહ્યા છે, હજી સુધી તો એમના શરીર પણ નથી સુકાયા. એટલે ભગવાન શિવ બોલ્યા, આ લોકો તો માત્ર જળમાં ડૂબકી લગાવીને આવી રહ્યા છે. આનું રહસ્ય હું તમને કાલે સમજાવીશ દેવી પાર્વતી. હવે બીજા દિવસે બહુ જોરમાં વરસાદ થયો. ગામોમાં, શેરીઓમાં, ગલીઓમાં કીચડ ભરાઈ ગયા. એક પહોળો રસ્તો હતો, 4 રસ્તા હતા, ચારે બાજુ કીચડ હતું અને એક વચ્ચે મોટો ખાડો હતો. શિવજીએ તેમની લીલાથી એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને દયાહીન દયાળુ બન્યા. મજબૂર થઈને ખાડામાં જઈને એવી રીતે પડ્યા કે જેવી રીતે કોઈ મનુષ્ય ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને બહાર નીકળવા માટે કોશિશ કરી રહ્યા હોય પણ છતાં પણ બહાર નીકળી ન રહ્યો હોય. પાર્વતીજીને શિવજીએ એવું સમજાવીને ખાડા પાસે બેસાડી દીધા કે જો તમે લોકોને બૂમો પાડીને સંભળાવો, એવું કહો કે મારા વૃદ્ધ પતિ અકસ્માત રૂપ ખાડામાં પડી ગયા છે. કોઈ પુણ્ય આત્મા મારા પતિને નીકાળીને એમના પ્રાણ બચાવે અને મારા જેવી અસહાયતાને સહાયતા કરે. શિવજીએ પણ કહ્યું કે જ્યારે કોઈ મને ખાડામાંથી બહાર નીકાળવા તૈયાર થાય ત્યારે તમે એ વ્યક્તિને એટલું કહેજો કે ભાઈ, મારા પતિ સર્વથા નિષ્પાપ છે અને એ જ એને અડી શકે, સ્પર્શ કરે જે સ્વયં નિષ્પાપ હોય. જો તે નિષ્પાપ હશે તો જે ખાડામાંથી બહાર નીકાળી હશે અને જે તો નિષ્પાપ નહીં હોય, પાપી હશે, તો એને હાથ લગાવતા જ તે બળીને ભસ્મ થઈ જશે. એ દિવસ ગંગા સપ્તમીનો દિવસ હતો. હવે જુઓ, પાર્વતીજીએ તથાસ્તુ કહી ખાડાના કિનારે બેસી ગયા અને આવા જવાવાળા લોકોને બૂમો પાડીને શિવજીએ શીખવાડેલી વાત કહેવા લાગ્યા. ગંગામાં નાહીને લોકોના ટોળા આવી રહ્યા હતા. સુંદર સ્ત્રીને જોઈને, આમ બેસેલી જોઈને કેટલાય લોકોના મનમાં પાપ જાગ્યું, કેટલાય લોકોને શરમ અને ડર લાગ્યો અને કેટલાય લોકોને ધર્મનો ભય થયો, કેટલાય લોકોને કાનૂનનો ડર લાગ્યો અને કેટલાય લોકોએ તો પાર્વતીજીને એ પણ કહ્યું કે મરવા દેને આ ડોસાને, કેમ આના માટે રડી રહી છે? આગળ અમુક દયાવાન પુરુષ હતા. તેમણે કરુણાવશ સ્ત્રીના પતિને નીકાળવા માટે કહ્યું, પણ પાર્વતીજીના વચન સાંભળીને એ પણ રોકાઈ ગયા. તેમણે વિચાર્યું કે અમે ગંગાજીમાં નાહીને તો આવ્યા છીએ, તો શું થઈ ગયું? પાપી તો છીએ જ ને. ક્યાંક તેમને બહાર નીકાળતા હાથમાં અમારા હાથ વળી જાય. આ ડોસાને નીકાળતા આ સ્ત્રીના વચન પ્રમાણે આપણે બળીને ભસ્મ થઈ જઈએ તો? આમ કોઈનું સાહસ ન થયું. સેંકડો આવ્યા અને સેંકડો પૂછીને ચાલ્યા ગયા. આમને આમ સંધ્યા ટાણું થઈ ગયું, પૂરો દિવસ નીકળી ગયો. એટલે શિવજી બોલ્યા, જોયું પાર્વતી, કોઈ આવ્યું ગંગામાં નાહવા વાળું? ગંગાજીમાં સ્નાન કરેલું કોઈ આવ્યું? થોડી વાર પછી એક જુવાન વ્યક્તિ લોટામાં પાણી લઈને હર હર ગંગે કરતા નીકળ્યો. પાર્વતીજીએ એને પણ એ જ વાત કહી જે બીજાને કહી હતી, જે શિવજીએ શીખવાડી. એ જ વાત કહી તે યુવકનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેને દયા આવી. તેણે શિવજીને નીકાળવા માટે તૈયારી કરી લીધી. પાર્વતીજીએ એને રોક્યો અને કહ્યું, ભાઈ, જો તું સર્વથા નિષ્પાપ નહીં હોય તો મારા પતિને સ્પર્શ કરતા જ તું બળીને ભસ્મ થઈ જઈશ. પણ એ યુવકે કંઈ વિચાર્યું નહીં, કંઈ સંકોચ વગર જ એ જ સમયે દ્રઢ નિર્ણય સાથે પાર્વતીજીને કહ્યું કે માતા, મારા નિષ્પાપ હોવામાં તમને કેમ સંદેહ છે, કેમ શંકા છે? જોતા નથી હું હમણાં જ ગંગાજીમાં નાહીને આવ્યો છું. ભલા ગંગાજીમાં ડૂબકી લગાવ્યા પછી પણ શું કોઈ ક્યારેય પાપી રહી શકે ખરી? પાપ રહે ખરી? હું હમણાં જ તમારા પતિને બહાર નીકાળું છું. યુવકે પછી શિવજીને બનેલા વૃદ્ધ ડોસાને ખાડામાંથી બહાર નીકાળ્યા.
શિવ પાર્વતીએ તેને દર્શનનો અધિકારી સમજીને તેમનું અસલ રૂપ પ્રગટ કરીને તે વ્યક્તિને દર્શન આપીને કૃતાર્થ કર્યો. શિવજીએ પાર્વતીજીને કહ્યું કે આટલા સેંકડો લોકોમાંથી પાર્વતીજી આ એક જ વ્યક્તિએ ગંગાજીમાં સ્નાન કર્યું છે. આ કથા અનુસાર જે લોકો શ્રદ્ધા અને વિશ્વાસ વિના માત્ર મનના સમાધાન માટે ગંગાજીમાં સ્નાન કરે છે તો એને વાસ્તવમાં ફળ મળતું નથી, પરંતુ એનો મતલબ એ નથી કે ગંગા સ્નાન વ્યર્થ જાય છે. વિશ્વાસ સાથે ગંગામાં સ્નાન કરવાનું ફળ જરૂર મળે છે. માટે આજે ગંગા સપ્તમીના દિવસે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી ગંગાજીમાં સ્નાન કરે છે અને ગરીબોને દાન દક્ષિણા આપે છે અને શ્રી હરિનું ભજન અને ગંગાજીની કથા મહાત્મ્ય સાંભળે છે તો તેના દુઃખ ભર્યા સંસારમાંથી પાર ઉતરી જાય છે તે વ્યક્તિ અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો બોલો હર હર ગંગે, જય માતા ગંગા, ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આ ગંગાજીની કથાનું ખૂબ મહત્વ છે. ગંગા સપ્તમીનું પૂરું ફળ ત્યારે મળશે જ્યારે આપણે ગૌ માતા અને ગંગાજીની કથા સાંભળીશું. તો આ કથાને પૂરી કરવા માટે ગાય માતા અને ગંગાજીની કથા સાંભળીએ. ધર્મની શાન છે બંને, ઘરે ઘરે બંને પૂજાય છે. જ્યાં જય ગૌ માતા, જય મા ગંગા, તારો મહિમા અપરંપાર છે. નમસ્કાર. આજે આપણે ગંગાજી અને ગાય માતાની અદ્ભુત કથા સાંભળી રહ્યા છીએ. ગાય અને ગંગા માતાનું ભયંકર યુદ્ધ. ગાય અને મા ગંગા આપણા સનાતન ધર્મ અનુસાર પવિત્ર અને પાવન છે. એક દિવસ ગાય અને ગંગાજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જે આ માનવ જાતિ અને પૃથ્વી માટે સારું ન હતું. કેમ થયું, કેવી રીતે થયું એ જાણવા માટે સાંભળો આ કથા. આ જે કથા છે એ બહુ પાવન અને પવિત્ર કથા છે. કોઈ આ કથાને સાચા મનથી અને ધ્યાનથી સાંભળશે એના જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય છે. માટે આપ સૌ પાવન કથાને પૂરી રીતે સાંભળજો. એકવાર નારદ મુનિ પૃથ્વી લોક પર ભ્રમણ કરી રહ્યા હતા અને ફરતા ફરતા તે ગંગા નદી પાસે આવ્યા અને તે ગંગામાં અને ગાય માતાને જુએ છે. ગંગાજીને પણ જુએ છે, ગાય માતાને પણ જુએ છે. તો એના મનમાં વિચાર આવ્યો કે કેમ ના આ બેવની પરીક્ષા લેવામાં આવે કે બેમાંથી વધારે પાવન પવિત્ર કોણ છે, કોની પૂજા સૌથી વધારે થાય છે. આમ વિચાર કરીને નારદજી ગંગાજી પાસે પહોંચી જાય છે અને ગંગા માને કહે છે કે હે ગંગાજી, તમારી કરતા તો વધારે પાવન ગૌ માતા છે. તમારાથી પણ વધારે પૂજા ગૌ માતાની થાય છે. તમારાથી પણ વધારે માન સન્માન ગૌ માતાને મળે છે. આ મૃત્યુલોકમાં ઘરે ઘરે ગૌ માતાની પૂજા થાય છે. આવી રીતે નારદજી ગંગાજીને ભડકાવે છે. મિત્રો, આ કથા બહુ પાવન કથા છે. આ સાંભળવાથી જન્મો જન્મોના પાપ બળી જાય છે. એક માં પાર લગાવવા વાળી છે તો બીજી માં પાર ઉતારવા વાળી છે. ગંગાજી ગૌ માતા બે પોતપોતાની જગ્યાએ પૂજાય છે. હિન્દુ ધર્મની શાન છે. બંને ઘર ઘરમાં પૂજાય છે. નારદજીએ ગંગાજીના કાન ફૂંક્યા અને ગંગાજી ભડક્યા અને ગૌ માતા અને ગંગાજી વચ્ચે થયો વિવાદ. એકવાર ગાયને તરસ લાગે છે ગૌ માતાને અને તે ગંગાજીમાં પાણી પીવા જાય છે. પાણીની અંદર ઉતર્યા અને ગંગાજી ગૌ માતાને તેનું પાણી પીતા જોઈ લે છે અને ગૌ માતાને ખરી ખોટી મા ગંગા સંભળાવે છે. ગંગાજી ગાય માતાને કહે છે કે તારા કરતા તો હું પાવન છું. મારી ઘર ઘરમાં પૂજા થાય છે અને તને શરમ નથી આવતી? આખી છાણ ભરી છો અને પાણીમાં અંદર આવીને મારા પાવન જળને, નિર્મળ પાણીને ગંદુ બનાવી દીધું. તમારા ગોબરથી મારું પાણી ખરાબ થઈ ગયું. ગંગાજી ગાયને કહે છે, તું તો એક જાનવર છે, તારી કિંમત કઈ નથી. મારી આખી સૃષ્ટિમાં પૂજા થાય છે. મારા પાણી વડે લોકો પવિત્ર થાય છે. ગાય વિચારે છે કે આજે આ ગંગાજીને શું થઈ ગયું છે? આ કેમ આજે મારી ઉપર ભડકે છે? ગાય માતાને કઈ સમજમાં આવ્યું નહીં. ગંગાજી ગૌ માતાને બહુ સંભળાવે છે. પછી ગાય માતાને પણ ગુસ્સો આવ્યો. ત્યારે ગાય માતા ગંગાજીને કહે છે, તમે પણ સાંભળો, તમે કેટલા પાવન છો અને હું કેટલી પાવન છું. ગાય માતા ગંગાજીને કહે છે કે આટલો ઘમંડ ન કરો. ગંગાજી, તમે ભૂલશો નહીં તમારી કિંમત શું. તમને તો શંકર ભગવાને તમારા માથા ઉપર એમના ધારણ કર્યા છે. તમે તો નદી નાળામાં વહો છો અને એમાં રહો છો. તમે તમારા પતિ સાથે તમે રહેતા નથી, અભાગણ છો
અને હું સુહાગણ છું. છોડી દો તમે અભિમાન, તમારી કરતા તો હું પાવન છું. મારી સાથે ન કરશો આવો દુર્વ્યવહાર. તમે શિવજીના મસ્તક પર બેઠા છો. તમને આ સૃષ્ટિના લોકોએ માનો દરજ્જો આપ્યો છે, માટે તમે ન કરશો આટલું અભિમાન. આટલું સાંભળીને ગંગાજી વધારે ગુસ્સે થયા અને ગૌ માતાને કહે છે કે મારું પાણી કેટલું પાવન છે તે તમને ક્યાં ખબર છે? મારા જળમાં તો પુણ્ય સમાયેલું છે. જો એકવાર મારા જળમાં કોઈ ડૂબકી લગાવે તો તેના જન્મ જન્મના પાપ મટાડી દઉં છું, પાપોથી મુક્તિ અપાવું છું. સાંભળો ગાય માતા, લાખો જીવ જે મરી જાય છે તેને હું સ્વર્ગ પહોંચાડું છું. શું તમે કોઈના પાપ મટાડી શકો છો? મારો ખોળો અતિ પવિત્ર અને પાવન છે. શું હું કરી શકું તે કામ તમે કરી શકો છો ખરા? જ્યાં પણ હું વહું છું તે દરેક ઘાટ ઘાટ પર મેળો લાગે છે. ઘાટ ઘાટ તીર્થ બને છે. ઘાટ ઘાટ પર મારા તીર્થ બન્યા છે. જ્યાં હું હોઉં છું ત્યાં લોકો મારા તીર્થધામમાં સ્નાન કરી પૂજા કરી પવિત્ર થાય છે અને સાધુ સંત ઋષિ સંન્યાસી મારા ગુણ ગાતા થાકતા નથી. મારી નદીમાં મારો મહિમા ગાય છે. જ્યાં પણ હું જાઉં છું ત્યાં તીર્થ બની જાય છે. શું તમે આટલા પવિત્ર છો? અને ગાય માતા પણ ગંગાજીની આવી વાત સાંભળી તેને પણ ઉભરો આવ્યો. કહે છે, સાંભળો ગંગાજી, તમારા કરતા પવિત્ર, પાવન અને મહાન હું છું. આ વાતની સાબિતી છે કે આ સંસારના લોકો જાણે છે કે હું કેટલી પાવન અને પવિત્ર અને મહાન છું. હે ગંગાજી, મારા દૂધનું માખણ ખાધું છે શ્રી કૃષ્ણ ભગવાને, અને મારા જ દૂધના સેવનના કારણેથી નિર્બળ લોકો બને છે બળવાન. લાખો લોકો બીમારીમાંથી મુક્ત થાય છે. રોગી હોય તેના માટે હું વરદાન સ્વરૂપ છું. આખી દુનિયા મને માં માની રહી છે. અમૃતનું અહેસાસ કરે છે મારું દૂધ પીને. મારું તો છાણ પણ કામનું છે. ગંગાજી, ભૂમિને પણ શુદ્ધ પવિત્ર બનાવી દઉં છું હું. જ્યાં મારું છાણ હોય ત્યાં લીપાય, ત્યાં જ ભૂમિ પવિત્ર બને છે. અને કહે છે કે ગાય માતા, હોમ હવન કે લગ્ન થાય ત્યાં મારું છાણ જ વપરાય છે. મારું ગૌમૂત્ર પણ જન ઉપયોગી છે. તે અનેક રોગોને મટાડનારું છે. મારું છાણ અને મૂત્ર પણ બહુ મહાન છે. મારા શરીરનું એક રૂવાડું મહાન છે. મારું ગૌમૂત્ર માત્ર મૂત્ર નથી, તેમાં અનેક ઔષધિઓ સમાયેલી છે. જે રોજ આ ગૌમૂત્ર પીવે છે તેની પાસે ક્યારેય કોઈ રોગ નથી આવતો. મારું ગૌમૂત્ર તો એક જીવનદાન આપનારું છે. પણ ગંગાજી કઈ હાર માનવા તૈયાર જ નથી. તે ફરી ગાય માતાને સંભળાવે છે કે ગાય માતાજી, તમારી વાત તો સાચી છે કે તમે પણ પૂજનીય છો, તમે પણ પવિત્ર છો, કે એ હું માનું છું, પણ હું તમારા કરતાં વધારે પૂજનીય છું. તમે પણ ધ્યાનથી સાંભળી લો કે મારું જળ પણ બહુ કિંમતી છે. મારા જળથી જીવન ચાલે છે. સુકાયેલા ખેતરોમાં ફરી લીલાછમ થાય છે. માનવ મારા પાણી વડે ખેતી કરે છે, ફળ ફૂલો ઉગે છે, તેનું જીવન ગુજરાન કરે છે. લાખો કરોડો લોકો મારું પાણી પીને તરસ છીપાવે છે. મારું પાણી ચમત્કારી છે. લોકો મારું પાણી ભરી જાય છે. લોકો તેમના ઘરે લઈ જાય છે. પવિત્ર કામ કરવા માટે, અશુદ્ધતાને શુદ્ધ બનાવવા માટે મારા જળનો ઉપયોગ થાય છે. મારા જળની પૂજા થાય છે અને મરેલા માણસને મોંમાં ગંગાજળ મૂકી અને તેના બધા પાપ મટી જાય છે. તે સ્વર્ગલોક જાય છે. આટલું બોલવા છતાં પણ ગંગાજી હાર નથી માનતા અને ગાય માતાને ગંગાજી બંને સામે તેમની જ્વાળા નીકાળે છે. અને આમ ને આમ બંને વધારે ને વધારે ભડકે છે, વધારે ને વધારે ગુસ્સે થાય છે. પોતપોતાનો મહિમા ગુણ ગાતા થાકતા નથી. અને આ તરફ ધરતીમાં આ બેવના ઝઘડા જોઈને ગભરાવા લાગ્યા અને વિચાર કરવા લાગ્યા કે જો આ બંને રોકાશે નહીં, બંને ઝઘડા કરતા રોકાશે નહીં તો અનર્થ થઈ જશે. આ બંનેને રોકવામાં નહીં આવે તો અનર્થ થશે. આ બંનેને ગમે તેમ કરી રોકવા પડશે. આમ ધરતી માએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સુધી ખબર પહોંચાડી અને ચિંતામાં પડી ગયા. ત્રણેય દેવતા, અરે આનો જલ્દી કોઈ ઉપાય કરો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ ગભરાયા કે આ બંનેના ઝઘડાનો જલ્દી કોઈ ઉપાય કરો. જો આ બેવને રોકવામાં નહીં આવે તો પ્રલય આવી જશે. આ બેવ પવિત્ર અને પાવન છે. આ બંનેને કોણ સમજાવે? દેવતાઓને ખબર પડી કે આ બધું કામ નારદજીનું છે. ગંગાજી અને ગૌ માતાના દિલમાં આગ લગાવી છે. આ બધું કાવતરું નારદજીનું છે. તેમણે આ બેવને ભડકાવ્યા છે કે મોટું કોણ છે તમારા બેમાંથી, પૂજનીય વધારે કોણ છે. આ વાત છંછેડીને
બંનેને ઝઘડાવ્યા છે. દેવી બંને પવિત્ર માતા છે. ગાય માતા ગંગામાં બંને પવિત્ર છે. અહંકારનો ભાવ જતાવીને અહંકારને જગાડી દીધો છે. નારદજીએ ગંગાજીને કહે છે કે તમારાથી પાવન પૂજનીય ગાય છે, અને ગાય માતાને કહે છે કે તમારાથી પવિત્ર પૂજનીય ગંગાજી છે. આમ બંને પવિત્ર પૂજનીય માને ઠેસ પહોંચાડી છે નારદજીએ. દેવતાઓ નારદજીને ખૂબ બોલે છે, ખૂબ ઠપકો આપે છે. દેવતાઓ ગુસ્સે થયા નારદજી પર, અને નારદજી ક્ષમા પ્રાર્થના કરી દેવતાઓને માફી માંગે છે અને ફરી મનાવી લે છે. પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓ ધરતી પર આવી અને આ બે પવિત્ર દેવીને સમજાવે છે. તે ગંગાજી અને ગાય માતા બંનેને કહે છે કે તમે બંને પાવન અને પવિત્ર છો. કોઈ તમારાથી વધુ કે ઓછું પાવન પવિત્ર નથી. તમે બે એક સમાન પૂજનીય છો. તમે બંને દેવીઓ આ સૃષ્ટિના કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છો. એક તારે છે અને બીજી પાર ઉતારે છે. બંને પવિત્ર કલ્યાણકારી માતા છો. અને પછી બેવ એકબીજાની માફી માંગે છે, ગંગાજી ગાય માતાની અને ગાય માતા ગંગાજીની, અને બંને જ શાંત થઈ જાય છે. તો મિત્રો, આ ગંગાજી અને ગૌ માતાની હતી કથા. હવે આપણે મા ગંગાની બીજી પણ કથા સાંભળીશું. આ દિવસે મા ગંગાની કથા સાંભળવાનો અનંત મહિમા છે, ખૂબ જ મહિમા છે. એકવાર શંકર ભગવાન ધ્યાન મુદ્રામાં બેઠા હતા, અને શંકર ભગવાનની સાથે માતા પાર્વતી પણ ત્યાં ધ્યાનમગ્ન હતા. શિવ અને શક્તિનું આ સુંદર રૂપ બહુ મનમોહક લાગી રહ્યું હતું. ધ્યાનમાં માતા પાર્વતી અને શિવજીની શોભા અપાર હતી. તેમની પરમ ભક્ત નંદીજી નિહાળી રહ્યા હતા શિવશક્તિને. શિવશક્તિનું સુંદર રૂપ જોઈને નંદીજીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પરમ ભક્તની આંખોમાંથી આંસુ વહ્યા. આ વાતની ખબર જેવી મહાદેવને પડી, પ્રભુએ તેમના નેત્ર ખોલ્યા. મહાદેવ જેવા જ ભક્તની ચિંતામાં આંખો ખોલે છે, તો ભગવાને આંખો ખોલતા જોયું કે તેમની સામે ગંગાજી હાથ જોડીને ઊભા હતા. ગંગાજીને જોઈને મહાદેવ હેરાન થઈ ગયા. એટલે શિવજી બોલ્યા, દેવી ગંગા, તમે અહીં? એટલે ગંગાજી બોલ્યા, એમણે જવાબ આપ્યો કે હે આદિ પુરુષ શિવજી, તમારા આ રૂપને જોઈ તમારા ઉપર હું મોહિત થઈ ગઈ છું. કૃપા કરી મને પત્ની રૂપમાં સ્વીકાર કરો. જેવા જ માં ગંગાના સ્વર માતા પાર્વતીજીના કાનમાં પડ્યા તો એ હેરાન રહી ગયા. માં પાર્વતીની આંખો લાલ થઈ ગઈ, ગુસ્સામાં આવી ગયા, અને ક્રોધે ભરાઈને માં પાર્વતી બોલ્યા કે દેવી ગંગા, તમે સીમા ના ઓળંગો. આવું તમે કેવી રીતે બોલી શકો, અને આવો વિચાર પણ કેવી રીતે તમને આવે છે? મહાદેવ મારા પતિ છે. માતા પાર્વતીની વાત સાંભળી દેવી ગંગા બોલ્યા. માં પાર્વતીના મજાક અટ્ટહાસ કરતા કહે છે કે ભલે પાર્વતી, તમે શિવજીના પત્ની છો, પણ છતાંય મહાદેવ તેમના શીશ પર તો મને જ ધારણ કરે છે, અને જ્યાં મહાદેવ સાથે પાર્વતી તમે નથી જઈ શકતા, ત્યાં હું જઈ શકું છું. ગંગાજીની વાત સાંભળીને માં પાર્વતીના ક્રોધની કોઈ સીમા ન રહી. માં પાર્વતીના ક્રોધથી રૂપ ભયંકર થઈ ગયું. માં ગંગાના વચન સાંભળીને માં પાર્વતીએ શ્રાપ દેતા કહ્યું કે હે ગંગા, તું મારી બહેન હોવા છતાં પણ એક મર્યાદાની સીમા ઓળંગી છે. તે હું તને શ્રાપ આપું છું કે તું મૃતદેહની જેમ વહીશ અને જગતના પાપ ધોઈ ધોઈને મેલી થઈશ. તારો આ વહેમ પણ તૂટશે અને તારો રંગ પણ કાળો પડી જશે. પાર્વતી માના આવા ક્રોધ ભર્યા વચન શ્રાપ દેતા વચનો સાંભળી દેવી માં ગંગા શિવજી અને માતા પાર્વતીના ચરણોમાં પડી ગયા. માં ગંગા તેમની ભૂલનો પછતાવો કરે છે, અને માં પાર્વતી અને શિવજીને કહેવા લાગ્યા અને ક્ષમા યાચના કરવા લાગ્યા. આ જોઈને મહાદેવને દેવી ગંગા પર દયા આવી અને કહ્યું કે આ શ્રાપ તો હવે ફળીને જ રહેશે, પરંતુ તમારા પ્રાયશ્ચિત્ત તમે કર્યું છે, માટે હું પ્રસન્ન થયો છું. એટલે આ શ્રાપથી તમને મુક્ત અમે કરીએ છીએ કે હે ગંગા, તમે માણસ જનના પાપો ધોઈને દૂષિત તો થશો, પરંતુ સંતોના સ્નાનથી તમારી શુદ્ધિ થઈ જશે. આ પ્રકારે શંકર ભગવાને માં ગંગાને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા, અને ત્યાર પછીથી ગંગાજીના પાણીમાં સ્નાન કરવાથી પાપો ધોવાઈ જાય છે. ત્યાર પછીથી ગંગાજીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને ભૂલચૂકથી થયેલા પાપથી મુક્તિ મેળવે છે. મહાદેવનું વરદાન મેળવીને માં ગંગા શાંત થયા અને પછી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તો મિત્રો, આ હતી ગંગાજીના પાપ ધોવાની કથા. અને હવે આપણે સાંભળીએ કે ગંગાજીને પૃથ્વી પર અવતર થયા ત્યારે એને પાછળ એક શ્રાપનું કારણ હતું. તો આપણે સાંભળીએ આ સરસ કથા.
ભગવાન વિષ્ણુએ તેમના વામન રૂપમાં તેમનો એક પગ આકાશ તરફ ઉઠાવ્યો તો બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ચરણો ધોઈને જળને તેમના કમંડળમાં ભરી લીધું. આ જળના પ્રભાવથી બ્રહ્માજીના કમંડળમાં ગંગાજીનો જન્મ થયો. બ્રહ્માજીએ ગંગાજીને હિમાલયને સોંપી દીધા અને આ પ્રકારે દેવી પાર્વતી ગંગાજી એમ બંને બહેનો થયા. અને આ માટે આ કથા કહેવામાં આવી છે કે દેવી ગંગા તેમના પિતા બ્રહ્માજી સાથે એક દિવસ ઇન્દ્રદેવની સભામાં આવ્યા. ત્યાં સભામાં પૃથ્વીના મહાપ્રતાપી રાજા મહાભેજ પણ હાજર હતા. મહાભેજને જોઈને ગંગાજી મોહિત થઈ ગયા અને રાજા મહાભેજ પણ ગંગાજીને જોઈને સુધબુધ ખોઈ બેઠા. સભા ચાલી રહી હતી ત્યારે તે સમયે હવાનું જોરથી એક ઝોકું આવ્યું અને ગંગાજીનું આંચળ એટલે કે તેમની સાડી હતી, તેની ચૂંદડી હતી, એ ખસીને નીચે પડી ગઈ. ગંગાજીની ચૂંદડી પડી ગઈ. આ જોઈને સભામાં બધા જ જે હાજર દેવી દેવતાઓ હતા તે શિષ્ટાચારને ધ્યાનમાં રાખીને તેમની નજર ઝુકાવી લીધી. એ બધા દેવતાઓ નીચું જોઈ ગયા પણ ગંગાજી ખોવાયેલા હતા. રાજા મહાવેશના એક જ ધારા નજરે ગંગાજી એમને જોઈ રહ્યા હતા અને ગંગાજીને પણ તેની ચૂંદડી પડી ગઈ તેનું ધ્યાન રહ્યું નહીં. એક જ ધારા એ રાજાને જોઈ રહ્યા અને ગંગાજી પણ તે રાજાને એક નજરે જોઈ રહ્યા. રાજા અને ગંગાજી સામ સામે જોઈ રહ્યા હતા. આ જોઈને બ્રહ્માજીને અત્યંત ગુસ્સો આવ્યો અને ગંગાજીને અને એ રાજાને શ્રાપ આપી દીધો કે તમે બંને લોક લાજ અને મર્યાદાને ભૂલી ગયા છો, એટલે તમારે બંનેને ધરતી પર જવું પડશે અને તમે બંને એકબીજાને પસંદ કરો છો, માટે ત્યાં જ તમારું મિલન થશે ધરતી ઉપર. આ પ્રકારે બ્રહ્માજીના શ્રાપના કારણે ગંગા નદીના રૂપમાં ધરતી પર અવતર્યા માં ગંગાજી અને બીજી બાજુ મહાવેશને હસ્તિનાપુરના રાજા શાંતનુના રૂપમાં જન્મ લેવો પડ્યો. એકવાર શિકાર કરતા કરતા શાંતનુ જ્યારે ગંગા તટ પર પહોંચ્યા તો ગંગાજી માનવી રૂપ ધારણ કરી શાંતનુની પાસે આવ્યા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. શાંતનુ અને ગંગાજીને 8 સંતાન થયા. તેમાંથી 7 સંતાનને ગંગાજીએ તેના હાથોથી જળમાં સમાધિ આપી દીધી અને 8મી સંતાન દેવવ્રત ભીષ્મ પિતાનો જન્મ થયો. પણ દેવવ્રત ભીષ્મને ગંગાજીએ જળ સમાધિ ન આપી શક્યા. કહેવાય છે કે ગંગાજીના 8 સંતાન વસુ હતા, જેને શ્રાપ મુક્ત કરવા માટે ગંગાજી તેમને જળ સમાધિ આપી હતી, પણ 8મી સંતાનને જળ સમાધિ આપવા માટે તે અસફળ રહ્યા. તો મિત્રો આ હતી ગંગા દેવીની કથા, માં ગંગાની પવિત્ર કથા. શ્રાવણ મહિના અને આવા પવિત્ર દિવસોમાં ગંગાજીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. ગંગાજીનું જળ શિવજીના શીશ પર ચડે છે. તો મિત્રો આ સરસ મજાની કથા તમને સારી લાગે વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આ કથાને પૂરી જરૂર સાંભળજો અને પુણ્ય કમાજો. પાપ નષ્ટ થાય છે આ સપ્તાહ સાંભળવાથી. નર્મદા દેવીની કથા અને તેનો મહિમા ખૂબ સરસ મજાની આ વાર્તા છે, સત્ય છે, પુરાણોમાં વર્ણિત છે. મિત્રો પૂરા ધ્યાનથી મનથી માં નર્મદેની કથા સાંભળજો અને બીજાને સંભળાવજો, સગાવાલામાં શેર કરજો અને પુણ્યના ભાગીદારી બનજો. આપણે આજે પવિત્ર નર્મદા દેવીની કથા સાંભળીશું. આ નર્મદા દેવીનો મહિમા, તેની પરિક્રમા ચૈત્ર માસથી શરૂ થાય છે તે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે સાંભળીશું. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. નર્મદે હર, જય માં નર્મદા. મિત્રો આપણે બધાએ એ તો સાંભળ્યું છે કે ક્યાંક ને ક્યાંક તો વાંચ્યું છે કે માં નર્મદા ગંગાજીથી પણ પહેલા અવતર્યા છે. નર્મદા આ ધરા પર બહુ કલ્પોથી વહી રહ્યા છે, એટલે કે કેટલાય હજારો વર્ષ પહેલા અવતર આ ધરા પર એમનું થઈ ચૂક્યું હતું. તો આપણા મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઉઠે કે નર્મદાની ઉંમર કેટલી અને તેમની પરિક્રમા આપણે કેમ કરીએ છીએ, કે પછી પરિક્રમા કરવાના શું ફાયદા છે? તો આજે આપણે આ બધા જ જ્ઞાન ગૂઢ રહસ્યની વાતો સાંભળીશું. નર્મદે હર. આપણી સનાતન માનવ સંસ્કૃતિ પાસે ઇતિહાસ જ નહીં પરંતુ સૃષ્ટિના આરંભથી લઈને જે થવાનું છે ભવિષ્યમાં
એ પણ આપણા ભોળાનાથે બધા જ વેદોમાં આનું જ્ઞાન વર્ણન કરીને આપણને માનવીને સોંપી ચૂક્યા છે. એ વેદોનો વિચાર અધ્યયન કરનારાને ઋષિ મહર્ષિ કહેવાયા છે. આ ઋષિ ગણ માત્ર પૂજા પાઠ કરનારા તપસ્વી જ નહીં, પણ બ્રહ્માંડના રહસ્યની શોધ કરનારા પણ હતા. એમાંથી એક ઋષિ થયા માર્કંડેયજી. તેમને આપણા શાસ્ત્ર પુરાણમાં ચિરંજીવી બતાવ્યા છે. તેમણે મહામૃત્યુંજયની રચના પણ કરી હતી. માર્કંડેય ઋષિએ વિગતવાર 7 કલ્પોથી સ્વયં માં નર્મદાને આ ધરા પર અવતરિત વહેતા જોયા નથી, પરંતુ એમણે સતત માં નર્મદાની પરીક્ષા પણ કરી છે. માં નર્મદાને 7 કલ્પોથી વહેતા ઋષિ માર્કંડેયે જોયા છે અને તેમની કલ્પ પરિક્રમા પણ કરી રહ્યા છે. અને એ નર્મદા પુરાણમાં કહે છે કે હું તો માં નર્મદાને માત્ર 7 કલ્પોથી વહેતી જોઈ નથી રહ્યો, પરંતુ હું એમની પ્રદક્ષિણા પણ કરું છું. જો કે માં નર્મદા તો 21 કલ્પોથી આ ધરા પર વહી રહ્યા છે. આવું ઋષિ માર્કંડેય નર્મદા પુરાણમાં કહ્યું છે. મિત્રો, આપણે જાણીએ અને માનીએ પણ છીએ કે ભોળાનાથ આ સંપૂર્ણ બ્રહ્માંડના નીતિ નિયતા છે. આદિ પણ તે જ છે અને અંત પણ એ જ છે. આપણે તેની પરમાત્મા કહીએ છીએ. જેણે ભૂગોળ વાંચ્યું છે તે જાણે છે કે આપણી વસુંધરામાં પહેલા અગ્નિનો ગોળો હતા અને પછી મહાકાલની લીલાથી અનુસાર તે ધીરે ધીરે ઠંડી પડતા ગયા અને પરમેશ્વર એક એક કરીને બધા જ જીવ જંતુઓને ભૌતિક શરીર પ્રદાન કર્યું અને તેમણે આ ધરા પર વિચરણ કરવા માટે મોકલી દીધા. પ્રારંભમાં તો આ ધરા પર ડાયનાસોર જેવા વિશાળકાય જીવ પણ રહેતા હતા, પણ ક્યારેય માનવ હતા નહીં. ઉત્તરોત્તર જીવોમાં વિકાસની પ્રક્રિયા ચાલતી રહી અને કાળ અનુસાર માનવનો પણ આ ધરા પર અવતરણ થયું. આજના વૈજ્ઞાનિક એવું કહે છે કે આપણી પૃથ્વીનું આયુષ્ય લગભગ 1 અરબ 13 કરોડ વર્ષ છે. આટલા બધા વર્ષોને કલ્પોમાં પરિવર્તિત કરીએ તો ઋષિ માર્કંડેય દ્વારા વર્ણિત કલ્પો સંખ્યા સમાન થઈ આવે છે. આપણું સનાતન એ કહે છે કે બધા જ જીવ શિવ અને પાર્વતીના સંયોગથી જન્મ્યા છે. એટલે કે શિવ એટલે પરમાત્મા અને પાર્વતી એટલે પ્રકૃતિ. પ્રકૃતિએ પંચતત્વનું શરીર આપ્યું અને શિવે તેમના અંશ એટલે કે પરમાત્માએ આત્મા પ્રદાન કરી. એટલે કે હરેક જીવ શિવ ભગવાનનો જ અંશ છે. આ માનવ રૂપી જન્મ 84 લાખ યોનિ પછી મળે છે અને આ માનવીઓમાં જ ભગવાનનું ભજન ભક્તિ માનવને સ્મરણ છે, યાદ છે. બાકી બીજી કોઈ યોનિમાં ભગવાનનું નામ સ્મરણ નથી હોતું. માટે આ માનવ દેશને મોક્ષ પ્રાપ્તિ કરવા માત્ર આધ્યાત્મિક માર્ગ જ છે. હવે આપણે જાણીશું મા નર્મદાની વિશેષતાઓ અને નર્મદા નદીના મહત્વ વિશે. નર્મદા વૈરાગ્યની અધિષ્ઠાત્રી મૂર્તિમાન સ્વરૂપ છે. ગંગાજી જ્ઞાનની, યમુનાજી ભક્તિની, બ્રહ્મપુત્ર તેજની, ગોદાવરી ઐશ્વર્યની, કૃષ્ણા કામનાની અને સરસ્વતીજી વિવેકના પ્રતિષ્ઠાન માટે સંસારમાં આવ્યા છે. પૂરો સંસાર આની નિર્મળતા અને ઓજસતા અને માંગલિક ભાવના કારણે આદર કરે છે અને શ્રદ્ધાથી પૂજન કરે છે. નર્મદાજીની પરિક્રમાનું પુરાણોમાં વિશેષ મહત્વ છે. આમની પરિક્રમાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. નર્મદા નદી એકમાત્ર એવી નદી છે જેની વિધિ વિધાનથી પરિક્રમા કરવામાં આવે છે. નર્મદાજીની પરિક્રમા 3 વર્ષ 3 મહિના અને 13 દિવસમાં પૂરી થાય છે. અનેક દેવગણ અને સૂક્ષ્મ રૂપથી નર્મદાજીની પરિક્રમા અને ધ્યાન કરે છે. આવી જ એક માન્યતા છે કે દ્રોણ પુત્ર અશ્વત્થામા હજી પણ મા નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. આ જ નર્મદાના કિનારે જાણે કેટલાય દિવ્ય તીર્થ અને જ્યોતિમય લિંગ વગેરે સ્થાપિત છે. મા નર્મદાની પરિક્રમા અમરકંટક ઓમકારેશ્વરથી પ્રારંભ કરીને નદીના કિનારે ચાલતા બંને તટોથી પૂરી યાત્રા પછી ત્યાં જ પૂરી થાય છે જ્યાંથી આરંભ થઈ છે. એટલે કે આ પરિક્રમા અમરકંટકમાં આવીને જ પૂરી થાય છે. પરિક્રમાવાસી લગભગ
1312 કિલોમીટરની યાત્રા સફર કરે છે. સ્કંદ પુરાણના રેવાખંડમાં ઋષિ માર્કંડેયજીએ લખ્યું છે કે નર્મદાના તટ પર ભગવાન નારાયણના બધા જ અવતારોમાં આવીને માની સ્તુતિ કરી છે. પુરાણોમાં એવું વર્ણિત છે, સંસારમાં એકમાત્ર માં નર્મદા નદી જ એવી છે જેની પરિક્રમા સિદ્ધ, નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નર, માનવ વગેરે કરે છે. માં નર્મદાના મહિમા ખૂબ ઘણો છે. માં નર્મદાના વખાણ શબ્દોમાં નથી કરી શકાતા. પંડિતો, બ્રાહ્મણોનું કહેવું છે કે દેવ સરિતામાં નર્મદા અક્ષય પૂર્ણ આપનારી છે. શ્રદ્ધા, શક્તિ અને સાચા મનથી માં નર્મદાનું પૂજન એટલે કે પરિક્રમા કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. જે ફળ બધી જ નદીમાં સ્નાન કરવાથી મળે છે, એ ફળ માં નર્મદાના માત્ર દર્શન કરવાથી જ મળી રહે છે. આદિ ગુરુ શંકરાચાર્યએ નર્મદા અષ્ટકમાં માતાને સર્વ તીર્થ નાયકને સંબોધિત કર્યા છે. નર્મદા તટ પર જ ભગવાન ધન્વંતરીની બધી જ ઔષધિઓ પ્રાપ્ત થાય છે. નર્મદા તટ પર ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ દ્વારા કુંભેશ્વર તીર્થની સ્થાપના થઈ હતી. તેમાં સમસ્ત તીર્થના જળ ઋષિ મુનિઓ દ્વારા કુંભો ઘાટોમાં લાવવામાં આવ્યું હતું. કુંભ ઘાટમાં લાવીને મૂક્યું હતું. નર્મદાના ત્રિપુરી દેશનું કેન્દ્ર બિંદુ પણ હતું. નર્મદા તટ પર અગ્નિદાહ સંસ્કાર બાદ ગંગાજી તટ પર એટલા માટે નથી જતા કેમ કે નર્મદાજીને મળવા માટે સ્વયં ગંગાજી આવે છે. નર્મદામાં વર્ષમાં એકવાર ગંગા વગેરે સમસ્ત નદીઓ માં નર્મદાને મળવા આવે છે. નર્મદામાં સમસ્ત તીર્થ વર્ષમાં એકવાર માં નર્મદાને દર્શન કરવા સ્વયં આવે છે. નર્મદાના કિનારે તટો પર એ સમસ્ત તીર્થ સ્થાપિત છે, અદ્રશ્ય રૂપે સ્થાપિત છે, જેનું વર્ણન કેટલાય પુરાણ, ધર્મશાસ્ત્ર કે કથાઓમાં આવે છે. નર્મદામાં જ શ્રદ્ધાન ઉત્પત્તિ થતા પિતૃઓ દ્વારા બ્રહ્માંડનું પ્રથમ શ્રાદ્ધ થયું હતું. એટલે કે નર્મદાજીને શ્રાદ્ધની જનની પણ કહેવાય છે. નર્મદા પુરાણ અનુસાર નર્મદા માત્ર એક એવી દેવી છે જે સદા હસતી મુદ્રામાં રહે છે, જે હંમેશા હસતા જ હોય છે. નર્મદા તટ પર જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્માંડના સમસ્ત દેવી, ઋષિ, મુનિ, માનવ ભલે જ તેની તપસ્યાનું સ્થળ ક્યાંય પણ રહ્યું હોય, પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નર્મદા તટ પર જ જરૂર આવે છે. નર્મદા તટ પર સિદ્ધિ મેળવીને એ વિશ્વ પ્રસિદ્ધ થયા છે. નર્મદામાંથી પ્રાપ્ત થયેલ શિવલિંગ સમસ્ત મંદિરોમાં સ્થાપિત છે, કેમ કે શિવલિંગ માત્ર નર્મદામાંથી જ પ્રાપ્ત થાય છે, બીજે ક્યાંયથી નહીં. નર્મદામાંથી જ બાઢલિંગ શિવ અને નર્મદેશ્વર પ્રાપ્ત થાય છે. નર્મદાના કિનારે નાગમણીવાળા નાગેશ્વર સર્પ રહે છે. નર્મદાના બધા જ પથ્થર કાંકરા શિવ હોય છે, કેમ કે તેમની પ્રાણ પ્રતિષ્ઠાની કોઈ જરૂર જ નથી હોતી, કેમ કે ભગવાન શિવમાં સ્વયં પ્રતિષ્ઠિત રહે છે. ભગવાન શિવ તેમાં નર્મદાના હરેક કંકર પથ્થરમાં ભગવાન શિવ પ્રતિષ્ઠિત છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે આ વાતનો કે માં નર્મદાએ કેટલાય હજાર વર્ષો સુધી તપસ્યા કરી. આથી ભગવાન શિવે પ્રસન્ન થઈને નર્મદાજીને દર્શન આપ્યા. ત્યાર પછી નર્મદાજીએ શિવજી પાસેથી કેટલાય વરદાન લીધા. એમાં પ્રલયમાં પણ અવિનાશી થવા અને વિશ્વમાં એકમાત્ર પાપનાશીની અને નર્મદામાં મળી આવતા પાષાણોની શિવલિંગ થવાનું વરદાન મેળવ્યું. આ જ કારણ છે કે નર્મદામાં મળી આવતા શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠિત વિના જ પૂંજાય છે. આના સિવાય માં નર્મદાએ તેના તટ પર ભોળાનાથ, પાર્વતી સાથે બધા જ દેવતાઓનો વાસ રહે એવું વરદાન પ્રાપ્ત કર્યું હતું. હવે આપણે જાણીએ માં નર્મદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો પૂર્વકાળમાં એક સમયે ભગવાન શિવ શંકર મેકલ પર્વત ઉપર ઘોર તપસ્યામાં લીન હતા. લગાતાર 10,000 વધારે વર્ષો સુધી એ સ્થાન પર તપસ્યામાં લીન હતા. એટલા માટે તેમના તપથી ઉર્જાના ફળ સ્વરૂપે તેમના શરીરમાંથી, શ્રી ભગવાન ભોળાનાથના શરીરમાંથી પરસેવો થવા લાગ્યો અને શિવજીના પરસેવાના 17 ટીપા
તેમના ત્રિશૂળને અડીને સ્પર્શ કરીને મેકલ પર્વત પર પડ્યા, જેનાથી બહુ જ દિવ્ય કન્યા પ્રગટ થઈ. એ પરસેવાના ટીપામાંથી એ કન્યા શ્યામ વર્ણ, દિવ્યમાન, કાંતિમાન અને સૌંદર્યવાન હતી અને એ દિવ્ય આભૂષણોથી સુશોભિત હતી. શિવજીના પરસેવામાંથી પ્રગટ થવાના કારણે તેમને શિવજીની પુત્રી કહેવાય છે, કેમ કે તે મેકલ પર્વત પર અવતરિત થયા, એટલા માટે તેને મેકલની પુત્રી પણ કહેવાય છે, મેકલ પુત્રી પણ ઓળખાવાય છે. આ દિવ્ય કન્યાનું નામ મહાદેવી નર્મદા આપ્યું, એટલે કે આ નર્મદા નામથી પ્રસિદ્ધ થયા. મા નર્મદાની બાળલીલાઓને જોઈને મા પાર્વતી અને શિવજી બહુ ખુશ થતા હતા અને માટે જ તેને નામ આપ્યું નર્મદા. નર્મદા બે શબ્દોને જોડીને બનાવવામાં આવે છે, નર્મ અને દા. નર્મનો અર્થ છે સુખ અને દાનો અર્થ છે દેવાવાળી, એટલે કે સુખ દેવાવાળી, જેનાથી તેનું નામ પડ્યું નર્મદા. તો આપણે સાંભળ્યું કે મા નર્મદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ. હવે મેકલ પર્વતને અત્યારે વર્તમાનમાં આપણે અમરકંટકના નામેથી જાણીએ છીએ. સમુદ્ર તલથી 1065 મીટર ઊંચા આ સ્થાન પર જ મધ્ય ભારતના વિંધ્ય અને સાતપુડાની પહાડીઓનો મિલાપ થાય છે. નર્મદા નદી અહીંથી પશ્ચિમ તરફ વહે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે એક સમયે મહાતેજસ્વી માર્કંડેય મુનિ તીર્થયાત્રાનું ફળ મેળવીને નર્મદાના તટ પર બેઠેલા હતા. ત્યાં તેમના દર્શન કરવા માટે બહુ બધા ઋષિઓ આવ્યા, જેમ કે પુલત્સ્ય ઋષિ, વશિષ્ઠ ઋષિ, પુલહ ઋષિ, કૃત ઋષિ, ભૃગુ ઋષિ, વિશ્વામિત્ર જેવા બહુ બધા મહાન ઋષિઓ, સપ્ત ઋષિઓ બધા જ એમના દર્શન કરવા માટે આવ્યા. તે જ સમયે તીર્થયાત્રાનું ફળ મેળવીને ધર્મપુત્ર યુધિષ્ઠિર, વેદ વક્તા અને જ્ઞાની બ્રાહ્મણો તેમની પત્ની દ્રૌપદી સાથે નર્મદા તટ પર માર્કંડેય મુનિના આશ્રમે આવ્યા અને ત્યાં પહોંચીને તેમણે 3 વાર ઋષિ મુનિને પ્રણામ કર્યા. એની માર્કંડેય ઋષિની પરિક્રમા કરી અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બેસી ગયા ત્યાં. હવે રાજાને બેઠેલા જોઈને મહામુનિ માર્કંડેય બોલ્યા, હે નૃપ શ્રેષ્ઠ, ભાઈઓ અને બ્રાહ્મણોની સાથે કુશળ મંગળ તો છો ને તમે લોકો? યુધિષ્ઠિરે હસીને કહ્યું, હે મુનિવર, આજે તમારા દર્શન ચરણ બિંદુના થયા. દર્શન કરીને હું તો ધન્ય થઈ ગયો. યુધિષ્ઠિરે માર્કંડેય ઋષિને કહ્યું, હે મહામુનિ, ત્રણેય લોકમાં પ્રવાહિત થનારી ગંગા, યમુના અને સરસ્વતી, એટલે કે મોટા મોટા તીર્થ જેમ કે ગંગાદ્વાર, હિમાલય, ઉગ્ર તીર્થ, ગંધર્વ, કેદાર, કુરુક્ષેત્ર, પુષ્કર વગેરે પવિત્ર તીર્થોને છોડીને તમે કયા પ્રયોજનથી, કયા કારણથી માત્ર મહાનદી નર્મદાનું જ સેવન કરો છો? આ વાતને અમે બધા સાંભળવા માંગીએ છીએ. તમે કૃપા કરી અમને આનું રહસ્ય જણાવો. માર્કંડેયજી ઋષિ બોલ્યા, પૂર્વકાળની આ વાત છે. ભારત વર્ષમાં પૂરરવા નામથી વિખ્યાત એક ચક્રવર્તી રાજા થયા હતા. તે સ્વર્ગલોકનું શાસન કરનારા ઇન્દ્રની જેમ જ આખી પૃથ્વીનું પાલન કરનારા હતા. એક સમય રાજા સભામાં એ નૃપ શ્રેષ્ઠ મોટા મોટા બ્રાહ્મણોને પૂછે છે કે પાપ મોહિત મનુષ્ય કયા ઉપાયથી યજ્ઞ વગેરે કર્મો વગર સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે અને થઈ શકે એમ છે તે બતાવો. બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ, આ નર્મદા નદી સંપૂર્ણ લોકને પવિત્ર કરનારી છે. એ સમસ્ત વિશ્વના પાપ હરણ કરનારી છે, કરવા માટે સમર્થ છે. તેને નર્મદા સ્વર્ગલોકથી પાછી પૃથ્વી ઉપર ઉતારો. એમના મનને વશ રાખનારા એ બ્રાહ્મણોના આવા વચન સાંભળીને રાજા પૂરરવાએ કંદમૂળ, ફળ, શાક અને જળનો આહાર કરીને નિર્મળ મનથી મહાદેવની આરાધના કરી. ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા અને કહ્યું કે બેટા, વર માંગો, હું તમને તમારી ઈચ્છા અનુસાર વસ્તુ પ્રદાન કરીશ. પૂરરવા બોલ્યા, હે મહાદેવ, તમે સમસ્ત લોકના હિત માટે નર્મદા નદીને પૃથ્વી પર ઉતારો. આજે લાખ યોજનો વિશાળ જંબુદ્વીપ નિરાધાર થઈ રહ્યો છે. ના તો દેવતા તૃપ્ત થાય છે, ના તો પિતૃઓ અને ના તો મનુષ્યની તૃપ્તિ મળી રહી છે. મહાદેવ બોલ્યા, રાજન,
તું તો અયાચ વસ્તુની યાચના કરે છે, અર્થાત કે વસ્તુની યાચના ન કરી શકાય એવી યાચના તું કરે છે, એવું વસ્તુ તું માંગે છે. આવું વર તો દેવતાઓને પણ દુર્લભ છે. નર્મદાને છોડીને બીજું કઈ વર માંગ, એ હું આપીશ. પૂરરવા બોલ્યા, મહાદેવ, મારા પ્રાણ નીકળ્યા પછી પણ હું આ બીજું કોઈ વર નહીં માંગુ. રાજા તો નર્મદાને જ માંગે છે. રાજાની તપસ્યાને જોઈને, એના દ્વારા કરેલી સાધનાને જોઈને મહાદેવજીએ નર્મદાજીને આજ્ઞા આપી. તેમણે કહ્યું કે હે સુરેશ્વરી, તમે પૃથ્વી ઉપર ઉતરો અને પૂરરવાજીની તપસ્યાની ફળ સ્વરૂપ મૃત્યુલોકમાં હિત સાધો. નર્મદા બોલ્યા, હે મહેશ્વર, હું કોઈ આધાર વિના સ્વર્ગલોક પરથી પૃથ્વી પર કેવી રીતે જાઉં? નર્મદાની આ વાત સાંભળી દેવાધિદેવ મહાદેવ 8 પર્વતોને બોલાવે છે અને એ બધાને પૂછ્યું કે નર્મદાજીને ધારણ કરવામાં કોણ સમર્થ છે. ત્યારે વિંધ્યગિરિએ કહ્યું, હે સુરેશ્વર, તમારા પ્રસાદથી મારો પુત્ર નર્મદાજીને ધારણ કરવામાં સમર્થ છે. તેનું નામ છે પ્રયગ. મહાદેવની આજ્ઞાથી પ્રયગે કહ્યું કે હે મહેશ્વર, તમારા પ્રસાદથી, તમારી કૃપાથી હું નર્મદા નદીને ધારણ કરીશ. ત્યારે નર્મદા દેવી પ્રયગગિરિના શિખર પર સ્થિત થઈને ઉતરી. તેમની જળ રાશિના વેગપૂર્વક ભ્રમણથી પર્વત, વન અને કાનનોને સહિત સમસ્ત પૃથ્વીમાં જળ કરી દીધું. આખી પૃથ્વીમાં જળ ફેલાઈ ગયું. સંપૂર્ણ જગત અકારણે પ્રલય કાળમાં ફેરવા લાગ્યું. ત્યારે સંપૂર્ણ દેવતાઓએ મેકલ કન્યા નર્મદાજીની સ્તુતિ કરી અને કહ્યું કે હે કલ્યાણી, તમે મર્યાદા ધારણ કરો, કોઈ નિયત સીમામાં સીમિત રહો અને આ પ્રકારે વિશ્વ માટે હિતકારિણી બનો. દેવતાઓની આ પ્રકારે પ્રાર્થના કરવાથી મહાદેવજીની આજ્ઞાથી નર્મદા દેવીએ ફરી તેના રૂપને સંકુચિત કરી લીધું. હવે એ સમૃદ્ધ રૂપથી વહેવા લાગ્યા. એ સમયે નર્મદાજીએ પૂરરવાજીને કહ્યું કે હે વત્સ, તું તારા હાથથી મારા જળને સ્પર્શ કર. એમની આજ્ઞા લઈ મેળવીને નર્મદાના જળને સ્પર્શ કરી પૂરરવાએ અને આચમન કરી પિતૃઓને તલ અને નર્મદાના જળથી તર્પણ કર્યું. એ જળથી તર્પણ કરવાથી પૂરરવા રાજાના સમસ્ત પિતૃઓ પરમ પદને પામ્યા, જે દેવતાઓ માટે પણ અતિ દુર્લભ છે. સમસ્ત ચરાચર જગતમાં બધી બાજુથી પવિત્ર થઈ ગયા. એ દેશ, એ પર્વત, એ ગામ અને એ આશ્રમ પણ પવિત્ર છે, જ્યાં જ્યાં માં નર્મદા દેવી વિદ્યમાન છે. સરસ્વતીનું જળ 3 દિવસમાં પવિત્ર કરે છે. યમુનાજીનું જળ 7 દિવસમાં પાવન બનાવે છે. ગંગા જળ સ્નાન કરવાથી તત્કાળ પવિત્ર કરે છે. પરંતુ નર્મદા નદી દર્શન માત્રથી જ મનુષ્યને પવિત્ર કરી દે છે. નર્મદાના સંગમમાં જ્યાં પણ સ્નાન, દાન, જપ, હોમ, વેદ પાઠ, પિતૃ પૂજન, દેવ આરાધના, સંન્યાસ અને દેહ ત્યાગ જે પણ કરવામાં આવે છે તેના ફળનું કોઈ પણ અંત નથી. ઋષિ માર્કંડેજીએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે મનુષ્ય નર્મદામાં જ્યાં જ્યાં સ્નાન કરે છે ત્યાં જ તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી રહે છે. જે મનુષ્ય પ્રાતઃકાળમાં ઉઠીને મા નર્મદાજીનું કીર્તન કરે છે, તેના 7 જન્મના કરેલા પાપ તે જ ક્ષણે નષ્ટ પામે છે. તથા જ્યાં સંગમ અને બાઢલિંગથી યુક્ત નર્મદા નદી સ્થિત છે, ત્યાં સ્નાન કરી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવી લે છે અને અંતમાં શિવધામને જાય છે. યુધિષ્ઠિરે ઋષિ માર્કંડેયજીને પૂછ્યું, હે ભગવાન, રાજા પૂરરવા પહેલા મહારાજ હિરણ્ય તેજાએ નર્મદા દેવીને કયા પ્રકારે આ પૃથ્વી પર ઉતાર્યા હતા, એ કહેવાની કૃપા કરો. માર્કંડેયજીએ બોલ્યા, હે રાજન, ચંદ્રવંશમાં હિરણ્ય તેજ નામના એક પ્રસિદ્ધ રાજા થયા, જે સમસ્ત ધર્માત્મામાં શ્રેષ્ઠ તથા પ્રજાપતિના સમાન હતા. એ પર્વત, વન અને કાનનોને સહિત સમગ્ર પૃથ્વી પર શાસન કરતા હતા. એની રાજધાની ચંદ્રપુરી હતી, જે ઇન્દ્રની અમરાવતી સમાન શોભતી હતી. એક સમયે અમાસના દિવસે સૂર્યગ્રહણ લાગવાથી આ જંબુ દ્વીપમાં
કૂવા અને સરોવર હોવા છતાં પણ કોઈ પણ નદી ન આવી શકી જ્યાં દેવતા અને પિતૃઓના વિશેષ સત્કાર થઈ શકે. તે સમયે એ જંબુદ્વીપમાં કોઈ પણ નદી હતી નહીં. રાજાએ લાખો ગાય, સ્વર્ણમણિ, રત્ન, ઘોડા, ખજાના, અગણિત મતવાળા હાથી બ્રાહ્મણોને દાન આપ્યા અને હવનથી પિતૃઓને તૃપ્ત કર્યા. તો એ સમયે એમણે જોયું કે પિતૃઓને જળપાનનું બહુ કષ્ટ છે, પાણી પીવા માટે તરસી રહ્યા છે. એ પિતૃઓને બોલ્યા કે તમે કોણ છો? તમે લોકો કોણ છો અને કયા કર્મથી પવિત્ર થઈ શકો એમ છો? એવું રાજા હિરણ્યતેજે કહ્યું. તો પિતૃઓ બોલ્યા, હે મહાભાગ, આ દ્વીપ નદીઓથી રહિત હોવાના કારણે અહીંના બધા જ ધર્મ કર્મ નષ્ટ થઈ ચૂક્યા છે. નદીના અભાવમાં ના તો દેવતા તૃપ્ત થાય કે ના તો પિતૃ. જો આ દ્વીપમાં નર્મદા ઉતરી આવે તો અમને બધાને મુક્તિ મળી જશે. મહારાજ, આ યથાર્થ વાત છે, તમને જણાવી દીધી. હવે તમારે જે ઈચ્છા હોય મેં તો કહી દીધું. હવે તમારે જે કરવું હોય એ કરો. પિતૃઓની આવા વચન સાંભળી રાજા તેજાએ કઠોર તપ કર્યું અને કઠોર તપ કરી તેમણે મહાદેવને પ્રસન્ન કર્યા. રાજા મહાતેજ દ્વારા પૂજા અને સ્તુતિથી પ્રસન્ન થઈને જગદીશ્વર મહાદેવ બોલ્યા, હે મહાભાગ, તું ઈચ્છા અનુસાર વર માંગ. ત્યારે રાજા બોલ્યા, હે મહાદેવ, 7 કલ્પો સુધી પ્રવાહિત થનારી નર્મદા દેવીને તમે મૃત્યુલોકમાં ઉતારો. પિતૃઓ ઘોર નરકમાં ડૂબી રહ્યા છે, તેમનો ઉદ્ધાર થાય, તેમની તૃપ્તિ થાય અને પરમ ગતિને પામે માટે નર્મદા દેવીનું અવતરણ આવશ્યક છે. મહાદેવ બોલ્યા કે આ અસંભવ છે, તમે કોઈ બીજું વર માંગો. ત્યારે મહાભાગ મહારાજ હિરણ્યતેજ બોલ્યા, પ્રભુ, તમારા પ્રસન્ન થવા પછી આ ત્રણેય લોકમાં કઈ પણ વસ્તુ અસંભવ કે અસાધ્ય નથી. હું તો સહસ્ત્ર જન્મો ધારણ કર્યા પછી પણ બીજું વર નહીં માંગુ. રાજાનો આ નિર્ણય જાણીને ભગવાન શંકર લોકપાવની માં નર્મદા દેવીનું આહ્વાન કર્યું. તે મગરના આસન પર આરૂઢ થઈ દિવ્ય રૂપમાં શિવજી સામે પ્રગટ થયા. માં નર્મદા હવે ઉમા મહેશ્વર બંનેના ચરણોને સ્પર્શ કરીને નતમસ્તક થઈ બોલ્યા. માં દેવી નર્મદા બોલ્યા, મહાદેવ, કેમ મારું સ્મરણ કરવામાં આવ્યું? એટલે મહાદેવ બોલ્યા, હે નર્મદે, રાજા હિરણ્યતેજાએ તેના રાજ્યને છોડીને અહીં 14,000 દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યા કરી છે. માટે તમે એની ઈચ્છા અનુસાર પૃથ્વી પર અવતરો. જલ્દી જાઓ અને નરકમાં પડેલા બધા જ પિતૃઓનો ઉદ્ધાર કરો. મહાદેવી નર્મદા બોલ્યા, હે દેવ, હું કોઈ પણ આધાર વિના જંબુદ્વીપમાં કેવી રીતે ઉતરું? આ સાંભળી મહાદેવી પર્વતોને કહ્યું, તમે ક્ષણભર માટે સ્થિર થઈ જાઓ, જેનાથી સરિતાઓમાં શ્રેષ્ઠ એવા નર્મદા દેવી પૃથ્વી પર જાય. ત્યારે પર્વતો બોલ્યા કે હે મહાદેવ, અમે નર્મદા દેવીને ધારણ કરવામાં અસમર્થ છીએ. તે સમયે ઉદ્યાચલ પર્વત ઊભા થઈને કહે છે, હે મહાદેવજીની કૃપાથી હું નર્મદાને ધારણ કરવા માટે સમર્થ છું. ત્યારે ઉદ્યાચલની ચોટી પર ચરણ મૂકીને માં નર્મદા આકાશ પરથી પૃથ્વી પર આવી અને વાયુ સમાન વેગથી પશ્ચિમ દિશામાં વહેવા લાગ્યા. એ સમયે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. માતાના જળનું એ ભયંકર નાદ સાંભળીને પાતાળ લોકથી એક તેજમય પ્રજ્વલિત એક લિંગ પ્રગટ થયું, શિવલિંગ પ્રગટ થયું અને બોલ્યા કે બધા પાપને હરવાવાળી તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારી નર્મદે, મર્યાદા ધારણ કરો. તમને ધારણ કરવા માટે મહાદેવે 3 પર્વતોની સૃષ્ટિ કરી છે, મેરુ, હિમવન અને કૈલાસ, તથા ચોથો પર્વત શ્રેષ્ઠ વિંધ્ય એ પણ તમને ધારણ કરવામાં સમર્થ છે. આ નર્મદાનું પહેલું અવતરણ આદિ કલ્પના સતયુગમાં થયું હતું. બીજા અવતાર દક્ષસ્થાવરણી મન્વંતરમાં થયો હતો અને ત્રીજો અવતાર રાજા પૂરરવા દ્વારા વૈષ્ણવ મન્વંતરમાં સંપન્ન થયો હતો. માર્કંડેયજીએ યુધિષ્ઠિરને કહ્યું, રાજન, આ પ્રાચીન વૃત્તાંત જેવું મેં મારી આંખોથી જોયું હતું તેવું જ મેં તમને કહ્યું છે, બતાવ્યું છે. નર્મદામાં સ્નાન કરવાથી, ડૂબકી લગાવવાથી તથા તેનું જળ પીવાથી અનેક જન્મના ઘોર પાપ તત્કાળ નષ્ટ પામે છે. આ બધી જ વાત માર્કંડેય ઋષિએ તેમના મુખેથી કહી છે.
માતા નર્મદાનું મહત્વ જાણવા માટે એક બહુ સરસ કથા પણ છે, જેનાથી જાણ થાય છે કે માં નર્મદાએ કાળ સંજ્ઞક સ્વયંભૂ મન્વંતરમાં એ કહ્યું હતું કે સ્વર્ગમાં પ્રવાહિત થનારી ગંગાજી સહિત બધી જ પવિત્ર નદીઓ પૃથ્વીલોક પર વહેતી થશે. જ્યારે કપિલ મુનિનો જન્મ થયો હતો એ સમયની વાત છે. કાળ સમયે સ્વયંભૂ મન્વંતર થવાથી અયોધ્યાપુરીમાં મહાયશસ્વી મનુ નામના એક રાજા થયા હતા. એમનો જન્મ સૂર્યવંશીમાં થયો હતો. તેમણે ભગવાન શંકર અને વિષ્ણુ ભગવાનની આરાધના કરીને અયોધ્યાપુરી પ્રાપ્ત કરી હતી. જેવી રીતે કુબેરની અલકાપુરી વિખ્યાત છે તથા જેવી રીતે ઇન્દ્રની અમરાવતી બહુ મનમોહક છે, એવી જ રીતે અયોધ્યા પણ બહુ સુંદર અને મનમોહક છે. વશિષ્ઠ મુનિએ એ રાજાને કહ્યું કે એક માત્ર નર્મદા દેવી જ એવા છે જેના દર્શન માત્રથી જ પાપોમાંથી મુક્તિ મળે છે. તેમણે કહ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સિવાય બીજું કોઈ એક મુખવાળું પુરુષમાં નર્મદા નદીના પુણ્યનું વર્ણન નથી કરી શકતા. નર્મદાના તટ પર કરેલા તથા દાન અને કર્મના પુણ્યની કોઈ પણ ગણના ન કરી શકાય. જંબુદ્વીપમાં જે તીર્થ છે અને જે સમુદ્ર છે તેમાંથી કોઈ પણ નર્મદા નદીની ક્ષમતા નથી કરી શકતું. રાજા મનુના આગ્રહ કરવાથી ઋષિ વશિષ્ઠે તેમને માં નર્મદાનું મહાત્મય બતાવ્યું. વશિષ્ઠ મુનિ બોલ્યા, તેમણે નર્મદા તટ પર ત્રિપુરી નામનું વિખ્યાત એક તીર્થ છે. ત્યાં જે લોકોએ યજ્ઞ, દાન, હોમ વગેરે સત્કર્મ કર્યા છે તેમણે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે પુષ્કર તીર્થ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવનું સ્વરૂપ છે, એવી જ રીતે આ ત્રિપુરી તીર્થ છે. ત્યાં રાજાએ પરમ ઉત્તમ અશ્વમેઘ યજ્ઞ આરંભ કર્યો. એ યજ્ઞમાં સંપૂર્ણ દેવતાનું આહ્વાન કર્યું. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રાજાને વરદાન આપે છે. પોતપોતાના લોક ગયા પછી આ તીર્થમાં કરેલું તપ અને દાન અક્ષય હોય છે. આ પ્રકારે મહાતેજસ્વી મહારાજ મનુનો યજ્ઞ જ્યારે પૂરો થયો તો તેમણે હાથ જોડીને નર્મદાજીને કહ્યું, હે દેવી, માત્ર સહસ્ત્ર ચંદ્રાયણ અને સેંકડો સૌમ્યનું જે ફળ મળે છે તે આપના જળનું પાન કરવા માત્રથી મળે છે. તે માત્ર તમારા જળનું પાન કરવાથી એના પુણ્યની સમાનતા કોઈ છે નહીં, કરી શકતું નથી. તમે સંપૂર્ણ જગતને તથા સમસ્ત ચરાચર જીવોનો વ્યાપ કરી રહ્યા છો. જેવી રીતે અગ્નિ રૂનો ઢગલાને બાળી નાખે છે, તેવી જ રીતે તમારું જળ, સ્નાન, પાન, સ્મરણ, કીર્તન કરવાથી મનુષ્યના અનેક જન્મના પાપ નાશ પામે છે, બળીને ભસ્મ કરી દે છે. રાજા મનુની સ્તુતિથી પ્રસન્ન થઈને માં નર્મદાજી બોલ્યા, હે મહાભાગ, હું તારા પર બહુ પ્રસન્ન છું. તું કોઈ મનવાંછિત વર માંગ. ત્યારે મહાદેવી નર્મદાને નમસ્કાર કરી રાજાએ કહ્યું, દેવી, તમે સંપૂર્ણ જગતને પવિત્ર કરો અને અયોધ્યા પ્રદેશમાં અનેક નદીઓ પ્રગટ થાય. દેવલોકમાં ગંગા વગેરે અનેક સરિતા વહી રહી છે એવું સાંભળ્યું છે કે એવું જ આ ભૂલોકમાં જે પ્રકારે ઉતરે એવો ઉપાય કરો. માં નર્મદા બોલ્યા, રાજન, ત્રેતાના પ્રથમ ભાગમાં તારા કુળમાં ભગીરથ નામનો એક વિખ્યાત રાજા થશે. તે આ લોકમાં ગંગાજીને લાવશે. ત્રેતાના બીજા ભાગમાં આ ભારત વર્ષની અંદર કાલિંદી, સરસ્વતી, સરયુ તથા મહાભાગ, ગંડકી વગેરે નદીઓ પણ પ્રગટ થશે. તારા વંશમાં ઉત્પન્ન ભગીરથના નામ પર સરિતામાં શ્રેષ્ઠ ભગીરથી કહેવાશે ગંગાજી. ભગીરથીની સમાન તેનું બીજું નામ જાહ્નવી પણ હશે. બધી જ નદીઓ કન્યાદ્વીપમાં પ્રસિદ્ધને પ્રાપ્તિ થશે. આવો આશીર્વાદમાં નર્મદાજીએ આપ્યો. માં નર્મદા પશ્ચિમ તરફ કેમ વહે છે અને એ કુંવારી નદી કેમ છે? આ વાતને લઈને સોનભદ્ર અને જુહિલાની એક કથા છે. પણ મિત્રો, આ કથા કોઈ પુરાણમાં વર્ણિત નથી. આ એક દંતકથા છે. સ્કંદ પુરાણનું રેવા ખંડમાં નર્મદાના સમર્પિત છે. જે મેં આ વિડીયોમાં કથા કહી છે, બતાવ્યું છે, આ બધું જ પુરાણોમાં વર્ણિત છે. આ બધું વર્ણન થયેલું છે જે મેં તમને આ વિડીયોમાં કહ્યું. મોક્ષદાયિની માં નર્મદા જે તેમના કંચન જળથી કંકરને શંકર બનાવે છે, જે બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી લોકોને તારે છે, એવી માં નર્મદાને ખૂબ ખૂબ મારા વંદન. હે માં નર્મદા, તમારા ભક્તો પર આ કથા સંભળાવનારા પર તમારી અસીમ કૃપા વરસાવજો. નર્મદે હર. જય હો માં નર્મદા. જય ભોળાનાથ. પ્રાચીન સમયમાં એક ગામ હતું જેમાં
બે બહેનો રહેતી હતી. એમાં એકનું નામ ગંગા હતું, એકનું નામ જમના હતું. એકવાર બંને બહેનો ક્યાંક ફરવા જઈ રહી હતી તો ચાલતા ચાલતા એક ખેતર આવ્યું. એક શેઠનું સાહુકારનું ખેતર હતું. તેની પાસેથી નીકળી રહી હતી તો જમનાએ એ ખેતરમાંથી જવનું એક ડુંડું તોડ્યું અને એમાંથી 13 દાણા કાઢી અને ખાઈ લીધા. આમ કરતા જોયું એટલે ગંગાએ જમનાજીને કહ્યું કે અરે બહેન, તારા પર તો ઋણ ચડી ગયું, તે ચોરી કરી, તને પાપ લાગ્યું. એટલે જમના બોલી, અરે રે રે, હવે મારું આ ઋણ કેવી રીતે ઉતરશે? મેં આ દાણા ખાઈ લીધા તો હવે આ પાપ કેવી રીતે ઉતરશે? એટલે ગંગાએ કહ્યું, જમના, તારે 12 વર્ષ સુધી આ સાહુકારને ત્યાં નોકરી કરવી પડશે. ત્યાં તારે કામ કરવું પડશે તો તારું ઋણ ઉતરે. ત્યારે જ તારું પાપ ધોવાશે અને આ ઋણમાંથી તને મુક્તિ મળશે. એટલે જમનાએ કહ્યું, સારું. એમ કહી અને જમના તે શેઠની ત્યાં ગઈ અને નોકરી કરવા માટે એની ઘરે જાય છે. ત્યાં જાય છે અને સાહુકાર પાસે કામ માંગે છે. પણ કામ કરતા પહેલા જમુના સાહુકારને કહે છે કે મને કામ આપો, પણ હું ઘરના બધા જ કામ કરીશ, પણ 4 કામ નહીં કરું. એટલે સાહુકાર બોલે છે, 4 કામ નહીં કરું એટલે એનો મતલબ સારું બતાવ, કયા કયા 4 કામ છે જે તું નહીં કરે? તો જમનાએ કહ્યું કે પહેલા તો હું હેઠા વાસણ નહીં ધોઉં, હેઠા વાસણ સાફ નહીં કરું. બીજું છે હું કચરો નહીં વાળું, અને ત્રીજું છે કે હું પથારી નહીં કરું, અને ચોથું કામ છે હું દીવો નહીં પ્રગટાવું. સાહુકારે કહ્યું, સારું, કંઈ નહીં, અને જમનાને કામ પર રાખી લીધી. અને આમ જમનાને કામ કરતા કરતા સાહુકારના ઘરે 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ પછી કુંભનો મેળો આવ્યો તો સાહુકાર અને તેની પત્ની કુંભના મેળામાં જાય છે, ત્યાં નાહવા જાય છે. જમનાએ આ સાહુકાર અને તેની પત્નીને કુંભના મેળામાં જતા જોયા એટલે કહ્યું, કુંભના મેળામાં જાઉં છો તો ત્યાં મારી બહેન તમને ગંગા મળશે. તો લો, હું તમને આ એક સોનાનો સિક્કો આપું છું, તે મારી બહેન ગંગાને આપી દેજો. આ સિક્કાથી મારી બહેન સુંદર સુંદર બંગડીઓ તેના હાથમાં પહેરી લેશે. એટલે તમને જ્યારે કુંભના મેળામાં મારી બહેન મળે તો આ સિક્કો એને જરૂર આપજો. સાહુકાર અને શેઠાણીએ એ સિક્કો લીધો અને તે કુંભના મેળામાં ચાલવા ગયા. મેળામાં ગયા તો ત્યાં ફર્યા એટલે એમને બહેન ગંગા મળી. જમનાની બહેન ત્યાં એને ગંગા મળી. એટલે સાહુકારે ગંગાને સોનાનો સિક્કો આપ્યો અને કહ્યું કે આ જમનાએ તમારા માટે મોકલાવ્યો છે. એટલે ગંગાએ સાહુકાર પાસેથી સોનાનો સિક્કો લીધો અને કહ્યું કે તમે જઈને મારી બહેનને કહેજો કે હવે એના 12 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે એ જમના અહીં પાછી આવી જાય. સાહુકારે કહ્યું, સારું. પછી સાહુકાર અને તેની પત્ની બંને કુંભના મેળો પૂરો કરી અને પછી ઘરે આવે છે. ફરી અને પછી ઘરે આવે છે ત્યારે જમના પાસે આવે છે. જમના માટલામાં પાણી ભરી રહી હોય છે. સાહુકાર અને તેની પત્ની બંને જમનાને કહે છે કે તે જે સિક્કો આપ્યો હતો એ અમે તારી બહેનને આપી દીધો છે અને તારી બહેને કહ્યું છે, ગંગાએ કહ્યું છે કે તારા 12 વર્ષ પૂરા થઈ ગયા છે, માટે તું પાછી જઈ શકે છે, પાછી આવી જા. આવા સમાચાર તને આપ્યા છે. આ સમાચાર સાંભળીને જમના તરત જ સહસ્ત્ર પાણીની ધારામાં બદલી ગઈ અને પાણી બનીને વહેવા લાગી. જમનાજીનું આ રૂપ જોઈને સાહુકાર અને તેની પત્ની બંને તો હેરાન રહી ગયા અને ખૂબ પછતાવા લાગ્યા અને બોલવા લાગ્યા કે હે ભગવાન, અમારા ઘરમાં જમના માતાએ કામ કર્યું, અરે અમારા પર તો પાપ ચડી ગયું, ઋણ ચડી ગયું. હવે આ ઋણ અમે કેવી રીતે ઉતારીશું? બંનેને ખૂબ પછતાવો થવા લાગ્યો અને જમનાજી તો દોડીને ગંગા પાસે આવી ગયા. ગંગાજી જમનાને કહે છે કે જમના, તું સાહુકાર અને તેની પત્નીને કહીને આવી છો કે કહ્યા વગર જ આવી ગઈ?
ત્યારે જમના બોલી, ના, હું તો કહ્યા વગર જ આવી ગઈ છું. એટલે ગંગાજી બોલે છે કે તું પાછી એમની પાસે જા અને એને ધીરજ આપીને આવ. તારું ત્યાં રહેવાનું કારણ કહીને આવ, નહીં તો એમને જીવનભર પછતાવો, અશાંતિ અને અસંતોષ જ રહેશે. ગંગાજીના કહેવાથી જમનાજીએ સાહુકાર અને તેની પત્નીને સપનામાં દર્શન આપ્યા. હવે અહીં સાહુકાર અને તેની પત્ની જમનાજી પાસે ખૂબ કામ કરાવ્યું, તેથી એમને ખૂબ પછતાવો થવા લાગ્યો. તેમને ખૂબ જ પીડા થવા લાગી અને પછી એ પછતાવો, એ ઋણ ઉતારવા માટે એ ભૂખ્યા તરસ્યા દિવસ રાત જમીન પર પડ્યા રહ્યા. એટલે જમના માતાએ તેમને સપનામાં દર્શન દીધા અને કહ્યું કે તમે બંને આમ ભૂખ્યા તરસા કેમ સૂઈ રહ્યા છો? જાગો, ઉઠો, ખાઓ, પીઓ. તો બંને સાહુકાર અને તેની પત્ની બોલે છે કે કેવી રીતે ઊભા થઈએ? અમારા ઉપર તો પાપ ચડ્યું છે, ઋણ ચડ્યું છે. કેમ કે અમે કેટલાય ઊંધા સીધા કેવા કામ તમારી પાસે અમે કરાવ્યા છે. અમને ખૂબ પછતાવો છે એનું. ત્યારે જમનાજી બોલ્યા, તમારા ઉપર કોઈ ઋણ નથી ચડ્યું, કોઈ પાપ નથી ચડ્યું. ઋણ તો મારા ઉપર ચડ્યું હતું. મેં તમારા ખેતરમાંથી 13 જવના દાણા જ ખાઈ લીધા હતા. મેં 13 દાણા જવનાની મેં ચોરી કરી હતી. હું તો મારું પાપ ધોવા અને ઋણ ઉતારવા માટે હું તમારા ઘરે આવી હતી. મારું ઋણ તમારા ઘરમાં 12 વર્ષ કામ કરવાથી રહેવાથી ઉતરી ગયું છે અને મારી મુક્તિ થઈ ગઈ છે. જમનાજી બોલ્યા, તમારા ઉપર કોઈ પાપ નથી ચડ્યું. ઉપરથી તમારા ઘરમાં 12 વર્ષ રહેવાથી હું તમારા ઘરે 12 વર્ષ સુધી રહી, એટલે તમારી પણ મુક્તિ થઈ ગઈ છે. આમ કહીને જમનાજી સપનામાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી સાહુકાર અને તેની પત્નીની જ્યારે આંખ ખુલી ત્યાં તો તે જુએ છે કે ઘરમાં તો ધનના ઢગલા પડ્યા છે. ખૂબ ધન જમનાજીએ આપ્યું છે. તો આ હતી ગંગા અને જમના 2 બહેનોની વાર્તા. હે જમનાજી, હે ગંગાજી, જેવા તમે સાહુકાર અને તેની પત્નીની મુક્તિ કરી તેવી જ તમે બધા ભક્તોની કરજો. જય ગંગા મૈયા, જય જમનાજી. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો શેર અને લાઈક જરૂર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.